જય શ્રી કૃષ્ણ ભાવન બનો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ મિનેશભાઈઝ કિચનમાં। આજે આપણે બનાવવાના છે ઢોસામાં નખાતું બટાકાનું શાક। એના માટે આપણે લઈ લેવાના છે 4 થી 5 જેટલા બટાકા। એને બોઇલ કરી લેવાના છે। બોઇલ થઈ જાય એટલે આપણે એને પીલ કરીને નાના નાના કટકા કરી લેવાના છે। એકવાર આપણે આવી રીતે બટાકાના કટકા કરી લે પછી આપણે લઈશું 2 થી 4 જેટલા કાંદા। એને બી આપણે આવી રીતે નાના નાના કટકા કરીને કાપી લેવાના છે। હવે લઈ લેવાનું છે એક પેણીમાં તેલ। 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। એને થોડું ગરમ થવા દો। જેવું ગરમ થઈ જાય એટલે આપણે અંદર નાખી દઈશું મીઠા લીમડાના પાન। હવે આપણે નાખી દઈશું એની અંદર રાઈ અને મેથી। ચણાની દાળ નાખી દીધી છે અંદર। એને હલાવી લો સારી રીતે। રાઈ તરત થવા માંડી છે એની અંદર હવે આપણે નાખી દઈએ આપણા સમારેલા કાંદા। નાખી દઈએ થોડી હિંગ। બધો મસાલો હલાવી લો સારી રીતે। સંભાર પાવડર, ધાણા જીરું નાખી દઈએ થોડા। લાલ મરચું પાવડર, આ રીતે બધી વસ્તુને મિક્સ કરી લો સારી રીતે। થોડી હળદર, એમાં આપણે ઉમેરી દઈએ છીએ આપણા બાફેલા બટાકા અને આપણે બરાબર મસળી લીધેલા છે। બટાકા આપણે પહેલાંથી બાફી કાઢેલા હતા પછી એને આપણે આવી રીતે નાના નાના ભાગમાં છૂટી કાઢ્યા છે। સારી રીતે હલાવી લો બધું। સ્વાદ અનુસાર એમાં થોડું મીઠું ઉમેરી દો। ઢોસામાં ફિલિંગ તરીકે વપરાતું આ કાંદા બટાકાના શાકમાં એક જ ફરક છે કે બટાકા બોઇલ કરેલા હોય છે અને આપણે એને ધીરે ધીરે આવી રીતે મેશ કરવાનું છે એટલે મસાલો અંદર જતો જાય। પહેલેથી મેશ કરીને નથી નાખવાનું આ શાક એટલે આપણું સરસ મજાનું ફિલિંગવાળું શાક રેડી થઈ જશે। આની સુગંધ ઓલરેડી આવવા માંડી છે। મસાલો જેમ જેમ ગરમ થાય છે સુગંધ આવવા માંડી છે। તમે આ રીતે બી મેશ કરી શકો છો, તો બહુ છૂંદો નથી કરી દેવાનો। આમાં નાખી દીધા છે ધાણા। તો દોસ્તો આપણું શાક ઓલમોસ્ટ રેડી થવા આવ્યું છે। આની અંદર નાખી દઈએ લાલ કાશ્મીરી મિર્ચી। આનાથી સરસ મજાનો કલર આવશે, શાક તીખું નહીં થાય આનાથી। તો તમે બી આ રેસીપીને ઘરે ટ્રાય કરો, જરૂરથી કહેજો કમેન્ટ બોક્સમાં કે કેવી બની। મસ્ત મસાલા ઢોસાનું શાક રેડી છે। હવે તમે ઢોસા સાથે આને ખાઈ શકો છો। મસાલા ઢોસા, સંભાર અને કોપરાની ચટણી, મજા આવી જશે આજે। એન્જોય કરો। આના પછીની વિડીયોમાં હું તમને બતાવીશ કેવી રીતે બનાવીએ સરસ મજાની કોપરાની ચટણી।